ત્વમેવ સર્વમ મમ રંગદેવ. દત્ત ભાગવતનું બિરુદ પામેલ શ્રી રંગ અવધૂત શ્રી વિરચિત શ્રી ગુરુલીલામૃત ગ્રંથ આવાગમનના ફેરામાંથી મુક્ત કરાવે છે. જાણે બ્રહ્મરસાસ્વાદે ભર્યો નર્યો ગ્રંથ સાધ્યંત. આ વરદ અને ઔપાસનિક ગ્રંથને રંગબાળ શ્રી જગદીશાનંદજીએ સરળ અને સંક્ષિપ્ત ગદ્ય લેખન રૂપે વર્ષના દરેક દિવસ માટે એક પેજ તેમ 364 પેજમાં આ શ્રીરંગ બ્રહ્મરસાસ્વાદનું સર્વને રસપાન કરાવ્યું છે. તે ક્રમમાં દરરોજ શ્રવણ કરીએ. દત્તબાવનીના ગાન પછી આ એક પેજનું પઠન કરવું શ્રેયસ્કર છે. સપ્તાહ 30 બુધવાર. અલગજી નિરંજનને કહે છે કે ગુરુ ભક્તિમાં અનન્ય નિષ્ઠા અને શરણાગતિનો સમર્પિત ભાવ હોય તો પરમ તત્વ ગુરુ નવનીત જેવા તદ્દન મુલાયમ હોય છે. ભક્ત ગમે તેવો હોય પણ તેનો એક સમયના હૃદયનો શુદ્ધ ભાવ હોય તો તે બધા જ અવગુણને ભૂલીને તેના શુદ્ધ હૃદયના ભાવને સ્વીકારે જ છે. આપણે પેલા તંતુકને નંદી કવિને જોયો ને. ગાણગાપુરમાં શ્રી ગુરુજીની કીર્તિ મહિમા ચોતરફ વિસ્તરી હતી. તેથી કેટલાક ભાવુક ભક્તો પોતાના જે તે ગામે પધરાવણીમાં ગુરુજીને લઈ જતા હતા. એકવાર એક ભક્ત પોતાના ઘરે મહોત્સવ પ્રસંગે હિપ્પરી ગામે ગુરુજીને લઈ ગયો. પોતાના ગામે લઈ જઈ ગુરુજીનું ખૂબ જ ઉત્સાહભાવથી સ્વાગત કર્યું. આ ગામમાં કલ્લેશ્વર નામનું શિવાલય હતું. આ જ ગામનો નરહરિ નામનો એક બ્રાહ્મણ તે કલ્લેશ્વરનો ભક્ત હતો. તે નિત્ય કલ્લેશ્વરના પંચપદો રચતો હતો. તે કલ્લેશ્વર સિવાય અન્યને ક્યારેય કદી માનતો ન હતો. શ્રી ગુરુજીના આગમનથી ભક્તોએ તેને શ્રી ગુરુનું પ્રીતિકાવ્ય રચવાની વાત કરી. ત્યારે તેણે પોતાની કલ્લેશ્વરની ભક્તિના અહંકારમાં કહ્યું, કલ્લેશ્વર સિવાય મનુષ્ય માટે સ્તવન હું ક્યારેય કરતો જ નથી. એમ કહીને તે કલ્લેશ્વરની પૂજા કરવા બેઠો. પૂજા કરતાં તે ગાઢ નિંદ્રાધીન થઈ ગયો. તે દેવાલયે ઊંઘમાં સ્વપ્નમાં લિંગ પર શ્રી ગુરુજીને બેઠેલા જોયા. નરહરિને લિંગ તો ક્યાંય ના દેખાય. એ લિંગને સ્થાને શ્રી ગુરુજીની પૂજા અર્ચના કરતો હતો. ત્યારે શ્રી ગુરુજીએ તેને કહ્યું, તું કલ્લેશ્વરનો ભક્ત છો તો પછી આ નરને સિદ્ધને ભજે છે. શ્રી ગુરુજીની ષોડશોપચાર પૂજા કરતાં એકદમ તે જાગ્યો અને એકદમ અચરજ પામ્યો. અંતરના આનંદથી તેણે મનથી સિદ્ધ કર્યું કે આ નૃસિંહ સરસ્વતી એ જ સાક્ષાત શિવ છે. એમ કહી દેવાલયમાંથી તુરત જ ઉઠીને શ્રી ગુરુજીના દર્શનાર્થે ડગલે ડગલે દંડવત કરતો કરતો તે શ્રી ગુરુના શ્રીચરણોમાં જઈને આળોટવા લાગ્યો અને પશ્ચાતાપ કરવા લાગ્યો. પશ્ચાતાપથી તેનું અંતઃકરણ શુદ્ધ થતાં શ્રી ગુરુજી બોલ્યા કે હે નરહરિ, તું મને નિત નિંદે છે તો આજે તને મારા પ્રત્યે કેવી રીતે દ્રઢ ભક્તિ થઈ? તેની અનન્ય નિષ્ઠા અને શ્રદ્ધા ભક્તિનો સમર્પિત ભાવ જોતા શ્રી ગુરુજીએ તેને પોતાના શિષ્ય તરીકે અપનાવ્યો. શ્રી ગુરુજીએ પોતાના શિષ્ય મંડળમાં નરહરિને શ્રેષ્ઠ કવિ તરીકે સ્વીકાર્યો. નરહરિ કવિ જે પહેલાં એમ કહેતો હતો કે હું કલ્લેશ્વર વિના નરસ્તુતિપદ અંતિમ શ્વાસે પણ રચ્યું જ નહીં, તે શ્રી ગુરુજીને સાક્ષાત શિવરૂપ માની સ્તુતિપદ ગાન કરવા લાગ્યો. આપણે ભલે આપણા ઈષ્ટદેવને શ્રેષ્ઠ માનીએ અને બીજા દેવોનો તિરસ્કાર કરીએ, પરંતુ એ સાચી ઉપાસના નથી. ઉપાસનાની ફલશ્રુતિ એ છે કે ગમે તે ઉપાસ્ય દેવના દર્શન કરતાં આપણા ઈષ્ટદેવ કે ઈષ્ટગુરુના દર્શન થાય અથવા તો આ બધા જ બ્રહ્મ સ્વરૂપો એક જ છે એવી દ્રઢ ભાવના સિદ્ધ થાય, ત્યારે જ આપણે સાચા ઉપાસક થયા ગણાઈએ. જે સ્થળે આ મન જાય મારું, તે સ્થળે સદ્ગુરુ રૂપ તારું. જ્યાં જ્યાં મૂકું
મસ્તક હું ગુરુ હે, ત્યાં ત્યાં પદદ્વંદ તારા જ સોહે. ગમે તે સ્વરૂપે ગમે ત્યાં બિરાજો, પ્રભુ મારા વંદન, પ્રભુ મારા વંદન. જहाँ पे देखूं वहाँ पे साहिब, वो नंगा चंगा छिपा रहा है. અવધૂત આનંદ, ભજન નંબર 188, પાના નંબર 172, ધ્રુવ પંક્તિ. જ્યાં જ્યાં નજર મારી ઠરે, યાદી ભરી ત્યાં આપની. ભર્યું જ્યાં ત્યાં પ્રભુ તારું, અનુપમ રૂપ હે અવધૂત. અવધૂત આનંદ, ભજન નંબર 144, પાના નંબર 143, પંક્તિ નંબર ટેક. કહેવાતા કેટલાય સાધુ સંતો મહંતો જાહેરમાં સર્વધર્મ કે સર્વદેવ દેવોની, સર્વશાસ્ત્રોની વાતો સમજાવતા હોય તેમ તેમના વ્યાખ્યાનમાં વાત કરે છે, પરંતુ અંતે તો અમારો સંપ્રદાય કે ધર્મ કે શાસ્ત્ર કે ગુરુજનોએ જે કહ્યું છે તે બીજા ક્યાંય કોઈએ ક્યારેય કહ્યું નથી, એવી અહંકારની વાણી પ્રગટે છે. જ્યારે પરમહંસો અવધૂતો તો તેને એ ગમે ત્યાં ગમે તે સ્થાને ગમે ત્યાં તેને લઈ જાઓ ને, તો એને તો બધે એક જ કીર્તાર દેખાશે, પરસ્પર દેવો ભવ. જો આટલી વાત સર્વને સર્વકાળ હૃદયમાં સ્પર્શી જાય ને અને વ્યવહારમાં આવી જાય, તો આ ઈશ્વરના નામે, ધર્મના નામે, ગુરુજનોના નામે અહંકારના અખાડા દૂર થઈ જાય. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ, જુજવે રૂપે અનંત ભાસે. ગાવું, લખવું, વધવું સહેલું છે, પણ અનુભવવું અઘરું છે. બોલે કવિવર એ તિહા અજ્ઞાનાવૃત નાથ, હતો આજ પ્રકાશનો પ્રકાશ તું સાક્ષાત. શ્રી ગુરુ લીલામૃત, અધ્યાય 100, દોહરો 25. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત.